હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો આજે હું સરગવાના સૂપની રેસીપી તમારી સાથે શેર કરવાની છું। તો આ સરગવાના સૂપ પીવાથી તમારે કોઈ પણ જાતનો ઘૂંટણનો કે સાંધાનો દુખાવો હોય તો એમાં રાહત મળે છે। તો એના માટે મેં અહીંયા સરગવો લઈ લીધો છે। તો આ રીતે ફ્રેશ સરગવો લઈ લીધો છે। 3 થી 4 નંગ જેટલો મેં સરગવો લઈ લીધો છે। તો એને આ રીતે આપણે સમારી લેવાનો છે અને એની બધી છાલ ઉતારીને આપણે સાફ કરી લઈશું। તો આ રીતે બધો સમારીને મેં તૈયાર કરી લીધો છે અને છાલ અલગ કરી લીધી છે। હવે આ સરગવાના ટુકડાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેવાનું છે। તો આ રીતે આપણે સારી રીતે ધોઈ લઈશું અને કુકરની અંદર આપણે એડ કરી લઈશું અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું। ત્યાર પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લેવાનું છે અને 1 ચપટી જેટલી મેં અહીંયા હળદર લઈ લીધી છે, એ પણ આપણે ઉમેરી લેવાની છે અને આપણે ઢાંકણું બંધ કરીને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી આપણે સરગવાને બાફીને તૈયાર કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા સરગવો બફાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે એક આ બ્લેન્ડરની મદદથી આપણે એને સારી રીતે આ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે સરગવાને અને ત્યાર પછી આપણે ગાળીને તૈયાર કરી લઈશું। તો આ રીતે આપણે સારી રીતે ક્રશ કરી લેવાનો છે સરગવો। ત્યાર પછી એક તપેલી અંદર આ રીતે મેં ચાળણી લઈ લીધી છે અને સરગવાના સૂપને આપણે સારી રીતે ગાળી લઈશું અને આ બધા કૂચા આપણે અલગ કરી લેવાના છે। તો ચમચાની મદદથી આ રીતે આપણે ગાળી લઈશું। ત્યાર પછી હવે આ સરગવાનો સૂપ ગળાઈને તૈયાર થઈ ગયો છે। હવે અહીંયા મેં કાળા મરીનો પાવડર લઈ લીધો છે। તમને પસંદ અહીંયા હોય એ રીતનો આપણે કાળા મરીનો પાવડર ઉમેરીશું અને 5 થી 10 મિનિટ માટે આપણે ગરમ કરી લઈશું સરગવાના સૂપને। તો રેડી થઈ ગયો છે સરગવાનો સૂપ, એકદમ હેલ્ધી છે મિત્રો। આ પીવાથી જો તમે વેઇટ લોસ કરવા માગતા હોવ તો પણ આ સરગવાનો સૂપ એકદમ સરસ છે અને સ્વાદમાં પણ એટલો સરસ લાગે છે। તો તૈયાર છે સરગવાનો સૂપ।